ભરૂચ પોલીસ આયોજિત નવરાત્રી મહોત્સવમાં આહિર સમાજની પોલીસ અધિકારી સહિત મહિલાઓ દ્વારા માથે ગરબે મૂકી ગરબા રમી માતાજીની આરાધના કરવામાં આવી હતી। ભરૂચમાં પોલીસ વેલફેર સોસાયટી દ્વારા સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવનું આયોજન હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે। શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે, ત્યારે વિસરાતી જતી પરંપરાને જાળવવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ સંસ્થાની બહેનો અને આહિર સમાજની બહેનો દ્વારા માથે ગરબે મૂકીને ગરબા રમવામાં આવ્યા હતા। પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી મહિલાઓ ગરબે ઘૂમી હતી। વર્ષો પહેલા માથે ગરબું મૂકી ગરબે ઘૂમવાની પરંપરા હતી, જો કે આજના જમાનામાં પરંપરા વિસરી રહી છે, ત્યારે મહિલાઓએ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં માથે ગરબે મૂકીને માતાજીની આરાધના કરી હતી। મારું નામ પીએસઆઈ વૈશાલી આહિર, ભરૂચ જિલ્લા ટ્રાફિકમાં છું। આજે આપ જોઈ રહ્યા છો કે અમે બધાએ માતાજીનો ગરબો લીધો છે। આપ જાણો છો કે સૌથી જૂની પ્રાચીન સંસ્કૃતિ છે, પણ હવે તમને ક્યાંય કોઈ ગરબા ગ્રાઉન્ડમાં જોવા નહીં મળે। અમારા આ પોલીસ પરિવારનું એક એવું આગવું સાહસ છે કે આ સંસ્કૃતિ જે વિસરાઈ જાય છે, અમે એને જીવંત રાખવા માંગીએ છીએ અને દરેક લોકોને સંદેશ આપવા માંગીએ છીએ કે પ્રાચીન સંસ્કૃતિને આપણે જાળવી રાખીએ। હે ડમર વાગ્યા ને માના વેણા વાગ્યા, ભરૂચ શહેરમાં વેણા વાગ્યા। હે ગરબે રમે ને માડી ગરબે રમે, ભરૂચ શહેરમાં ગરબે રમે। તપોવન સંસ્કાર કેન્દ્ર નવરાત્રી મહોત્સવમાં શરદ પૂર્ણિમાના પાવન પ્રસંગે હું ફાલ્ગુની પાઠક મોજીલા ગુજરાતીઓ અને ભરૂચના તમામ નગરજનો સાથે ગરબાની રમઝટ બોલાવવા આવી રહી છે। તારીખ છે 16 ઓક્ટોબર એટલે કે 16મી ઓક્ટોબર 2024। જય અંબે।